નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં સોના અને ચાંદીના ભાવ અંગે મોટા સમાચાર। આજે ભાવમાં કેવો ઘટાડો થયો, હવે કેવા ભાવ રહેશે અને સોના અને ચાંદીના ભાવ 1 લાખ રૂપિયા થશે કે નહીં, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત છે। આજે અઠવાડિયાના બીજા ટ્રેન્ડિંગ દિવસે ટેકનિકલ સમસ્યાઓના કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ટ્રેડિંગ મોડું શરૂ થયું હતું, પરંતુ જ્યારે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બંને કિંમતી ધાતુઓમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો। અચાનક સોનાના ભાવમાં 3200 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 3800 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો। સોના અને ચાંદીના ભાવ માત્ર MCX પર જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ ઘટ્યા છે। તમને MCX પર સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા વિશે જણાવીએ તો 5 ડિસેમ્બરે એક્સપાયરીવાળા સોનાના ભાવ 3232 રૂપિયા ઘટીને 1,17,789 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો। ગત ટ્રેન્ડિંગના દિવસે સોનાનો વાયદો ભાવ રૂપિયા 1,20,957 પર બંધ થયો હતો। જો આપણે ચાંદીના ભાવ પર નજર કરીએ તો તે ખુલતાની સાથે જ ઘટીને રૂપિયા 3,825 પ્રતિ કિલો થઈ ગયો હતો। આ તીવ્ર ઘટાડા પછી ચાંદીનો ભાવ ઘટીને 1,39,306 રૂપિયા થઈ ગયો હતો। એક તરફ MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો તો બીજી તરફ સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન IBJA.comની વેબસાઇટ પર અપડેટ કરાયેલા દરો અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ઘટીને 1,19,164 રૂપિયા થયો છે, જે પાછલા ટ્રેન્ડિંગ દિવસે 1,21,077 રૂપિયા પર બંધ થયો હતો। સ્થાનિક બજારમાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। સોમવારે છેલ્લા કારોબારી દિવસે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1,45,031 પર બંધ થયો હતો, પરંતુ મંગળવારે તે રૂપિયા 1,43,400 પર ખુલ્યો હતો। નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર અપલોડ કરાયેલા દરો દેશભરમાં સમાન રહે છે, પરંતુ જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો ત્યારે તમારે મેકિંગ ચાર્જ સાથે 3% GST ચૂકવવો પડે છે, ત્યારબાદ તેમની કિંમત વધે છે। જો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।